હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જાય છે કંઈક ફરવા. હવે સારો લઈ જશે, ખબર નહીં ક્યાં લઈ જશે. હવે અમે જાય પછી જોયું અને તમને થંબનેલમાં ખબર પડી જાય કે ક્યાં ગયા છે અમે. તો ચાલો, બધા અમે રેડી થઈ ગયા છે અને ગાડી લૂસાઈ છે અમારી. સ્પેશિયલ માણસ આવેલો છે ગાડી લઈને. તો એને કીધું છે કે ગાડી સફાઈ કરી નાખ. તો એ ગાડી સફાઈ કરે છે, રેડી થઈ જાય તો પછી નીકળીએ અમારી ફરારી લઈને. ત્યાં છે એના બેગમાં બધી ભરી લીધું છે ખાવાનું, કારણ કે બે વહેલા ભૂખ્યા થઈ જાય છે. તો એના માટે લઈ લીધું છે. અમે ખાલી છે ને 5 જણા જાય છે, દૂર જવાનું છે. પછી જાય ને અહીંયા હું છે ને કઈ રીતે અહીંયા જોવાનું છે. તો ચલો હવે અમે નીકળીએ છીએ અહીંથી. દીશો ક્યાં જાય છે આપણે? તને ખબર હે? ડીસુ માટે ઘર બાય કરવા જાય છે. ચલો અમે અમારા લોકેશન પર આવી ગયા છે અને અમે ચાલતા જાય છે. હવે યોગેશ પાછો કંઈક ગાડી ખબર નહીં, હું ભૂલી ગયો જાય છે. મેટ્રિશન પપ્પા દીકરો જાય છે ને અમારે આગળ પ્રાસ્ટવ ને ટિયાન જાય છે. તો જો આ છે વેલકમ ટુ બેકોન સ્કોટ. અહીંયાથી અમારે જવાનું છે. જાઓ બધું જોવા આવ્યા છે અમે. ડીસુ કે નાનું ઘર. તો અહીંયાથી શરૂઆત આવી રીતના થાય છે. વોટર પડે છે, વોટરફોલ થાય છે. ટિકિટ વાળી આ બાજુ છે. તો આ ફેમિલી ટિકિટ અમે લઈ લીધી છે. આ છે અમારી ટિકિટ. તો આ નાની ટ્રેન છે. જો ટ્રેન જાય. તો ચલો આપણે અહીંથી શરૂઆત થઈ ગઈ છે નાના નાના ઘર જોવાની. કેટલા મસ્ત છે. જ્યાં વ્યૂ મેન છે એમાં વ્યૂ કરવા આવ્યો છે ઘર. આ બીજું ઘર છે નાના. આપણે જે મોટા મોટા હાઉસ હોય ને, આ સેમ એવા જ છે. ટીની હાઉસ બનાવ્યા છે આને. વાવ, આ તો ઓલું બનાવ્યું, ઝૂ બનાવ્યું. જો હા, એ ઝૂ છે. આ પાંજરામાં બધું છે, ઉડેલું છે બધું. આમાં ગોરેલા છે ને પર ફ્લેમિંગોનું તળાવ છે. આમાં બધા પેંગ્વિન છે. આ બધા પેંગ્વિન. અહીંયા હાથીનું ને શું છે. અહીંયા ઝેબ્રા છે. અહીંયા ઉપર બધી છે બકરી છે. અહીંયા વ્હાઈટ બેર છે. જો ક્રોકોડાઇલ. તો આ છે નાના નાના ટીની હાઉસ. યોગેશે જોયું હતું કે હાલો આપણે જોવા જાય. આ બાજુ સરખો છે, ઠંડો પવન છે. જો આમાં અંદર જો ટાઈગર છે, એનું બચ્ચું છે. આમાં બેર છે. જો ટિયાન્સ પણ એનાથી મોટું છે ઘરથી. હા, દિશન નું એલું છે. જો એની વિન્ડો ને દરવાજા ને કેટલા મસ્ત દેખાય છે. વાવ, આ તો જો આ પબ બનાવ્યું છે કે પછી કોફી શોપ છે? આ પબ છે. અહીંયા આ છે ને, આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આ ઇંગ્લેન્ડ ના બધી ક્રિકેટરો અહીંયા છે. જો ઓલાન તો તાલપુરી જ્યાં ટ્રેન સ્ટેશન હે. ઓ આ પહેલાની જૂની પેલી છે રોલ્સ રોયલ. જો આ પહેલાની જૂની બસ છે. પાલ કરી દઈને ના છે ટ્રેન સ્ટેશન. તો જો ટ્રેન જાય નાનકડી. હે પગમાં લાગ્યું છે ને.
આ બાજુથી એમ જાય ને નાની ટ્રેન લાગે સ્ટેશન હા સ્ટોપ થઈ સ્ટેશન સ્ટોપ થઈ માણસો લે તો માણસો સરવાન લાગે છે તો ચાલો માણસો બધા બેસી ગયા છે હવે ચાલુ થઈ ગઈ છે ટ્રેન પાછી વિદાય આ છે શિપનું ફાર્મ અને આ છે ને કાસ્ટલ બેકોનબેરી કાસ્ટલ જો નાના નાના ફૂલો પણ મસ્ત વાયા છે લોકોએ જો આ કેટલું મસ્ત હાઉસ છે રીશુ આ હાઉસ કીનું છે તારું છે અંદરથી કાસ્ટલ બતાડો તમને પહેલાના જ્યારે આ બધા મહેલો બનાવ્યો હોય ને બધા કાસ્ટલો આ એ બધું એનું કોપી બનાવેલું છે બધું પહેલાના રાજા સમયનું જોવા માટે કરીને નાના છોકરાઓનું આ વ્હાઇટ હાઉસ સ્ટુડિયો બનતું હોય ને ખબર ને જ્યાં ઘર બને છે થી ખાલી આ દબાઈશું ને ભાઈ યે ટ્રેન આવી ટ્રેન લઈ એ બીજી ટ્રેન આવે છે આમાંથી તમારી બીજી ટ્રેનમાં આવી છે આવી કેટલું મોટું છે આ ટીની હાઉસ જોવાનું પ્લેસ આ છે ક્લેર્ક કોલેજ આ બુક શોપ છે અહીંયા Ay, so ganda Kevin na. Granddad plugs must be in this one then. Barcode. Barcode blue. જો એના અહીંથી સીડી પણ બનાવી જવા માટે કરીને આ સિનેમા છે આ અંદરમાં બધી શોપ છે અને ફિશની શોપ છે અહીંયા કેકની શોપ છે અહીંયા કંઈક વેજીટેબલની શોપ છે બધું છે અહીંયા આ બસ સ્ટેશન છે એટલે ટ્રેન જાય આ પોસ્ટ ઓફિસ અહીંયા છે ને તાણે વરસાદ આવી ગયો છે તો અમે છે ને આ ઝાડવાની પાછળ છે ને હાપી ગયા છે આ જે ઓલું બનાવ્યું છે ને મેંડીની વાયર આખું વેધર બગડી ગયું છો
વરસાદ પડે ત્યારે આવું લંડન લાગે હે વિનિલ તો જો આ બધું છે ને આખું ટ્રેનનું કંટ્રોલ અહીંથી કરે છે આ ભાઈ. જેટલી પણ આમાં ટ્રેન હાલે છે ને નાની મિની ટ્રેનું એ અહીંયાથી ચાલુ બંધ કરે. અહીંયા છે નાની નાની બોટું. અહીંયા ખબર નહીં આ શું છે, કંઈક છે આ ડીઝલનું કંઈક બનતું લાગે છે, ખબર નહીં ડીઝલ કાઢતા હોય કે શું હોય કે પછી એનું આપણે ખબર નથી. તો તિયાંશ તો જો ગાડીમાં બેઠી ગયો છે. અહીંયા છે જાયનું રિયલ નકશો બધું કે આવી રીતના બધું અહીંયા હશે ને એ બધું આ લોકોએ ડેવલપ કરેલું છે બધું. આ બધું જો આનાનું પહેલાંનું આ બધું બનાવતા હશે ને અહીંયા મિની. એક ટ્રેન સ્ટેશન અહીંયા છે. અહીંયા ટ્રેન છે ને તેઓ રોકાયેલી છે બધું પેલું કોન્ક્રીટ ભરવા માટે કરીને. અંડરગ્રાઉન્ડ બધું સ્ટેશન છે અહીંયા. એ પોસ્ટ ઓફિસ છે. તો આ છે રોપ વે. આમાં માણસ બેઠી ને ઉપર જાય, ત્યાંથી બેઠી પાછા નીચે આવે. આ એરક્રાફ્ટનો એરિયો છે. ચાર્ટર પ્લેન હોય ને, ચાર્ટર પ્લેન આવી છે. રેડ લાયન જીજો જે રેડ લાયન હોટલ થી પબ આવે છે રેડ લાયન. તો અહીંયા માણસો છે ને ફિશ પકડે છે અને એક શૂટિંગ ઉતારે છે. ગ્રાઉન્ડ એન્ડ સ્ટોન યાર્ડ ઓફ ફિશ. આ છે ને હોર્સ રેસિંગ નો એરિયો છે. આ બધા માણસો બધા જોઈ છે ના હોર્સ રેસિંગ કરે છે. હોર્સ રેસ નો આખો છે આમથી જો ઓહ જો આમાં કેટલી મોટી મોટી ફિશ છે. જેપનીઝ કોઈ છે. જાપાનીઝ ની કોઈલ છે. જો આમાં બધા મીટિંગ કરે છે. આના ગાર્ડ. આ કાસ્ટલનો ઓલું છે કિલ્લો. પૈસે આ બ્રિજ સારું બનાવ્યું જો ટ્રેન માટે કરીને. શું શું કરે તું? આ છે જો ટ્રેન જાય. હાલ હાલ ઘેર મૂકી આવો. હાલ ઘેર મૂકી આવો. ફૂટબોલ ગ્રાઉન્ડ છે. તો આ લોકો અહીંયા હવે લંચ કરવા બેઠી ગયા છે. બપોર પડી ગયું છે એટલે. અહીંયા નાવા વાળા છે. ગેટ છે ની મેનોર હાઉસ હોટલ છે. તો અહીં પ્લે ગ્રાઉન્ડ છે બધું. બાય એડલ્ટનું છે. ઓલો તો બધી લાપટ મારે શું મારે જો ઓલો જો મારે રમતો રમતો લાપટ મારે ની. અરે છોટી ગયો થોડી અહીં હોસ્પિટલ છે જો એમ્બ્યુલન્સ પડી છે. આ છે હોસ્પિટલ. તો એમાં બધા દાખલ થયેલા માણસો છે. ડૉક્ટર છે, નર્સ છે. એક ભાઈનો હાથ તૂટી ગયો છે. તો આ સહી ગયું. તો આ છે ને તે રોપવે છે. જો અહીંયા એક છે રોપવેનું પેલું. ઓ એટલે અહીંથી આમ જાય નહીં એક પરે છે. હા ઉડન જો રોપવે હાલ્યું જો જાય.
એક અહીંથી જાય છે ને એક ઓલી બાજુથી આવે છે. આ જો ઉડન ખતરો હાઈલો જો બીજો હાલે આવે આ બાજુ. રિયલ એક્સપિરિયન્સ હમ તમે લાઈવ કરી શકો ને તો અહીંયા આવીને કરી શકો જોઈને બાકી આ ઘોડાની રેસ છે ને જો ઘોડાની રેસ શું થાય પણ ઘોડા તગડે નહીં. ડોગી પણ જાય આગળ કટારો આવ્યો એમાં માણસો ઊભા જ એમાં માણસો ઉભેલા છે. Listen, which one makes it first? Which one makes it first? 3. માણસો ઊભા જોઈ મારી આ માણસો 1. Oh, એક પડે પૂગી ગયો બીજો તો જો અહીંયા છે ને આ બોટનું પેલું છે કેનાલનું, બધી બોટો અહીંયા રહી. હા એનો મેઇન ઓલો છે ગેટ છે અંદર આવવા માટે કરીને. પેલું કેમ લંડન બ્રિજમાં જ્યારે ઓપન થાય ત્યારે શિપ અંદર થાય જાય કે આવી રીતના છે. ફેરી બંધ થઈ ગયા આમાંથી ઉતરશે હવે બીજાનો વારો આવશે આ છે સિમેન્ટની કંપની, એમાં સિમેન્ટ બને જેમાં લખેલું છે સિમેન્ટ વર્ક. જો ફનફેર ચાલુ થઈ ગયો છે. અહીંયા છે મોટનો કૂવો આપણે કહીએ ને ઇન્ડિયામાં, અહીં છે. આ બધી છે ને ડિઝાઇન વાળા છે ને એ બધી સ્ટોલ છે ખાવાના. જો તડકો કેટલો મસ્ત આવેલો છે. હવે વેધર ચોખ્ખું થઈ ગયું છે એટલે વાંધો આવે નહીં. ગારે ગારે વરસાદ પડી જાય છે ને એટલે ઠંડુ થઈ જાય છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો કેટલું મસ્ત ફનફેર બનાવેલું છે એ લોકોએ. દેખાય છે ને એનો ટાઈમ હોય ને ત્યારે એના હેઠેથી ફરે છે એ. પાછો ફનફેર ચાલુ થઈ ગયો છે બધી શકેરી હાલી આ કેટલ માર્કેટ છે. આ છે જો આ ટ્રેક્ટર જો આ ડેરી ફાર્મ છે. આ નાનો ગોલ્ફ ક્લબ છે. Judy. જો આમાં મોટી મોટી ફિશ છે. જો એને બચ્ચા નથી. બચ્ચા તો એલો છે દેશે. ઓ માય ગોડ, પડે તો જો કેટલી મોટી છે. જો એ મોટી છે. કોઈ ગાડી નહીં, ઓરેન્જ છે. ઓરેન્જ. ઓરેન્જ તો પડી ગઈ. કેમ? L. Mogel के cake. ત્યાં જોઈએ તો પડી જાય આમાં, પછી તું એમાં પડી જાય, પછી કોણ કાઢી? જો આ વેલ બનાવ્યું છે, કૂવો છે. ત્યાં આ છે સર્કસ. સર્કસ આમાં થાય છે, બધા માણસો જોઈ છે આમાં. અહીંયાથી એન્ટ્રેસ છે. તો અહીંયા છે ને ગેંડાનું ઝૂ છે, રાઇનોનું. જો આ ટ્રી પણ કેટલું મસ્ત બનાવી ચાલુ કરે. આ ચર્ચ છે અહીંયા. જો આમાં અંદર લાયન છે. એ લોકોએ કઈ રીતે ડિઝાઇન બનાવી છે, સાઈડમાં હરિયા મૂકીને એટલે જમ્પ કરીને જાય કે નહીં. એટલે આ રિયલમાં આવી રીતના એ લોકોએ બનાવ્યો છે. આ તો ખાલી બતાવે છે આમાં આવી રીતના.
તો અહીંયા છે નોળિયા ઝીનકા ઝીનકા જો દેખાય. તો એ મંકી પાર્ટી કરે છે ને આમાં પાંડા છે. તો અહીંયા બીજું કાસ્ટલ છે. હે કેટલા મસ્ત હાલે છે ને આ લોકો બનાવ્યું છે કેટલું મસ્ત જો જાણે રિયલમાં બધું હોય ને એવી રીતના બધું. જો પહેલાની રોલ્સ રોયલ કેવી છે જો આ છે ને કાર સર્વિસ. જો ડીઝલનું બધું પેટ્રોલનું બધું મળી જાય એમાં. ગાડી સર્વિસ થઈ જાય ને જો પેલું રોપ વે જાય અહીંયાથી પાછું આમ. તો જો અહીંયા છે ને આ મઢ બનાવે છે. આ પેલા નાના નાના ઘર જેવું દેખાય છે ને એ હની નું હાઉસ છે. ટ્રેન જાય બાય બાય ડિશ કરે છે. તો અહીંયા ખબર નહીં કાંક બને છે આમાં. હા જો આમાં છે ને કાકરી ઓલું થાય જો મશીનમાં પીલાય ને બધું છે ને ઓલું કરે છે. ઓલો આમાંથી હાય હાય કરે હાય 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 હેલો હેલો. ખબર નહીં આ હું બનાવે છે. ઓહો 2 પાઉન્ડ નાખો તો તો જો આ બોટું છે એનું સ્ટેરિંગ અહીંયા છે. તો 2 પાઉન્ડ નાખો તો તમે હલાવી શકો. તો આમ સ્ટેરિંગથી તમારે જેમ હલાવો એ. જો પેસેન્જર ભરીને આવી ગઈ ટ્રેન. આ બધું છે ને તે બધું બનાવવાની આ ઓલી છે રૂમ છે. જો આ બોટ બને છે અહીંયા બધું બને જો હાઉસ બધું. અને પછી પેલામાં મૂકે કે અમુક ડેમેજ થઈ ગયું હોય તો એ બધું અહીં રિપેર અહીંયા થઈ છે. જો આ બધી મશીન છે એવું બધું છે અહીંયા. તો આ નાના છોકરા માટે કરીને પ્લેગ્રાઉન્ડ છે. જો આપણે બોટ બનાવેલી છે નવા. પાણી લેવો તો જો અહીંયા છે ને જમવા માટે કરીને ટેબલું છે પર શોપ પડે છે. આપણે પણ અહીં બેઠીને ના કંઈ લાવ્યો હોય છોકરાઓને ખવડાવી કે આપણે પણ ખાઈ કે ના સાઈડમાં પાડી છે અહીંયા બેઠું હોય તો એ બી કે આપણે. ચલો બધી છોકરા હવે બધું ફળી લીધું છે ને હવે ભીખા થઈ ગયા છોકરાઓ. વેફરોને જ્યાં તો એ ખાઈ લીધું તો હવે નીકળી જાય ઘરે. છોકરાઓને બધે એન્જોય કરી લીધો છે. તો આવું હતું નાનું ટીની હાઉસનું એરિયો. મજા આવી ગઈ છોકરાઓને. તો હવે મેં કીધું કે ઠંડો પવન પણ થતો છે વરસાદ ગમે ત્યારે પડી જશે તો અમે હવે નીકળી જઈએ ઘરે. જો કોઈને આવવું હોય તો આ લોકેશન છે. વેલકમ ટુ બેકોન સ્કોટ. તો અહીંયા ગાડી પાર્કિંગનું પણ છે એટલે અમને વાંધો આવે નહીં. અને કોઈ પણ આવો તો ગાડી પાર્કિંગ છે સ્પેશિયલી. તો ત્યાં પાર્કિંગ કરી અને પાર્કિંગ કરીને અહીંયા માઇન લગભગ 20-25 ડગલા છે હાલવાનું. એટલે અહીં બાજુમાં જ છે. સાચું પાર્કિંગ કરીને કંઈ આપણે હાલીને જાય એવું નથી. અમે પાર્કિંગ અહીં કરી અને વટી ગયા હતા. સન્ડેના છે ને 170 ખાલી લઈ અને બેંક હોલિડે હોય તો એ 170. જો આ ગાડીનું પાર્કિંગ છે અહીંયા. અહીંયા પે કરી દેવાનું મશીન અહીંયા છે.